ભારતના 5 રાજ્યો તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરલા, આસામ, પોંડિચેરીમાં અત્યારે મતગણતરી ચાલી રહી છે। તે વચ્ચે ગુજરાતમાં પણ એક પેટા ચૂંટણી યોજાઈ હતી ઉમરેઠ વિધાનસભા બેઠકની, કે જેમાં સિટિંગ એમએલએનું અચાનક નિધન થતાં આ જે ચૂંટણી છે તે યોજાઈ હતી। જે સિટિંગ એમએલએ હતા ગોવિંદ પરમાર, તેમનું અચાનક નિધન થયું હતું। ત્યારબાદ એ બેઠક ખાલી પડી હતી, જેનું જે મતદાન છે તે 23 એપ્રિલના રોજ યોજાયું હતું અને આજે તેની મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપનો ભારે બહુમતીથી જીત થઈ છે। જ્યારે જે જીત થઈ છે, ભાજપના જે ઉમેદવાર છે હર્ષદ પરમાર, તેમની જીત થતાં તેમની જે પ્રતિક્રિયા છે તે સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। હર્ષદભાઈ, આજે તમારી જીત થઈ છે, શું પ્રતિક્રિયા બોલો? તારો લોગો આવે બેટા મારામાં। આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું। અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ, મારા બાપ, જેને હું પિતા સમાન માનું છું, એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ ખેસ પહેરીને ખભે ખભો મિલાવીને જે આ મદદ કરી છે, એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। હર્ષદ પરમારે પોતાની વિક્ટરી સ્પીચમાં શું કહ્યું એ તમે સાંભળ્યું। હવે કોંગ્રેસના જે ઉમેદવાર હતા ભૃગરાજસિંહ ચૌહાણ, તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે। વિપક્ષ હંમેશા હાર બાદ જે ઠીકરું છે હારનું, તે ઈવીએમ ઉપર ફોડતું હોય છે। આ વખતે પણ ભૃગરાજસિંહ ચૌહાણે કંઈક એવું જ કર્યું છે। તેમને અમારા સંવાદદાતા સાથે વાત કરતા એવું જ કહ્યું છે કે ઈવીએમમાં ખામી છે, ઈવીએમમાં ગડબડી કરવામાં આવી છે, એટલા માટે જે આ ભાજપના ઉમેદવાર છે તે જીતી ગયા છે। હવે તેઓ વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળો। ઈવીએમ ના માધ્યમથી હરાવવામાં આવ્યા છે। અમે સીધું જો એક ટેબલ ઉપર ઈવીએમ ની બેટરી 99%, કોઈ ઈવીએમ ઉપર 100% બેટરી બતાવતી હોય તો તમે જ કહો કે જો બેટરી કન્ઝમ્પશન થયું હોય તો 20%, 30% બેટરી વપરાયેલી હોય જો એની જગ્યાએ 99% અને 100% બતાવે, એ સીધું જ એની પર શંકા આ અંગે તમે શું પ્રતિભાવ આપ્યો? ચૂંટણી પંચને કઈ લખ્યું? ચૂંટણી પંચને પણ લેખિતમાં અરજી આપી છે અને બનશે તો અમે કોર્ટ રાહે પણ આને કાર્યવાહી કરીશું। તમે પ્રચાર દરમિયાન જે પ્રતિભાવ મળે એના આધારે તમે શું કહો છો? પ્રજાએ તો અમે એમનો વિશ્વાસ સંપાદન કર્યો તો હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકે 3 ટર્મ રહેલો છું, 15 વર્ષ સેવા કરી છે અને એમને આ વખતે મને ખૂબ સારી રીતે સ્વીકાર્યો હતો, પરંતુ ઈવીએમના માધ્યમથી જ્યારે અમને હરાવવામાં આવે છે, પ્રજાનો તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે પ્રજાએ મને સંપૂર્ણ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પ્રજાનો ફરીથી વિશ્વાસ સંપાદન કરીશું અને પ્રજા વચ્ચે જઈશું। આપણી સાથે ભૃગરાજસિંહ ચૌહાણ હતા, તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આજની હાર પાછળ ઈવીએમ જવાબદાર છે અને એના માટે આધાર આપ્યો છે કે જે ઈવીએમ ના મશીનો હતા એ 100% રિચાર્જ હતા, એ કેવી રીતે બને? 20 થી 25% કન્ઝમ્પશન થાય તો પણ 80% બેટરી ચાર્જ હોવી જોઈએ, એના બદલે 99 થી 100% રિચાર્જ હતા। આમ કોંગ્રેસના હારેલા ઉમેદવારે ઈવીએમ ઉપર આક્ષેપ કર્યો છે, ત્યારે જોવું રહ્યું કે કાયદાકીય પગલાં ભરે છે કે શું થાય છે। વધુ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો। સાજિદ માલિક સાથે ઉમર ફારૂક, ચક્રવાત ન્યૂઝ, આણંદ। પક્ષ અને વિપક્ષ બંનેની પ્રતિક્રિયા તમે સાંભળી। અહીંયા જે બીજેપી છે તેમના દ્વારા ગોવિંદ પરમારના જ પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી હતી અને એક ઇમોશનલ કાર્ડ રમવામાં આવ્યું હતું। ત્યારબાદ જે કોંગ્રેસ છે તેમના દ્વારા પણ ભૃગરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી। જે આ ઉમરેઠ સીટ છે, બેઠક છે, તે ઓબીસી અનામતની બેઠક છે, જેને લઈને બંને જે ઉમેદવાર હતા તે ઓબીસી અનામતથી આવતા હતા। ત્યારે હવે અહીંયા જોવા જઈએ તો જ્યારે
ગોવિંદ પરમાર છે તેમનો દબદબો ઉમરેઠમાં હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તે વખતે કોંગ્રેસ દ્વારા પણ કડી ટક્કર આપવામાં આવી હતી અને બહુ ઓછા માર્જિનથી ગોવિંદ પરમાર જીત્યા હતા. ત્યારે જે તે વખતે એવું લાગતું હતું કે આ વખતે જ્યારે ફરી પેટા ચૂંટણી થશે ત્યારે કોંગ્રેસની જ જીત થશે, પરંતુ અહીંયા જે બીજેપી છે તેમના દ્વારા ઇમોશનલ કાર્ડ પ્લે કરવામાં આવ્યું અને જે હર્ષદ પરમાર છે, ગોવિંદ પરમારના પુત્ર, તેમને જ ઉતારવામાં આવ્યા અને અત્યારે હર્ષદ પરમારની જે ઉમરેઠ બેઠક છે તેના ઉપરથી જીત થઈ છે. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું સાચે બીજેપી દ્વારા ઇમોશનલ કાર્ડ પ્લે કરીને આ બેઠક જીતવામાં આવી છે કે નહીં? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.